હેલો દોસ્તો, પ્રિયાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દહીંવડા અને એક કપમાં આપણે અડદની દાળ લઈ લઈશું। પહેલાં તમે જોઈ શકો છો સરસ મજાની દાળ લઈ લીધી છે અને તેને બે કલાક માટે આપણે પલાળી દઈશું। અને જો પલાળીને તૈયાર થઈ ગઈ છે આ દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આ મિક્સર જારમાં લઈ ત્યારબાદ તેને આપણે દળી નાખશું। તમે જોઈ શકો છો સરસ મજાની દાળ દળાઈ ગઈ છે। સાથે તેમાં મરચાં આદુની પેસ્ટ પણ નાખી શકો છો, પણ તે ઓપ્શનલ છે। આ દળાઈને તૈયાર થઈ ગયું છે। તમે જોવો છો મિક્સર જારમાં કેવી સરસ રીતે દળાઈને ક્રશ થઈ ગઈ છે। એમાં થોડુંક મીઠું નાખીશું। મીઠું નાખીને થોડી વાર માટે તેને હલાવશું, ખૂબ જ હલાવશું, મતલબ કે 5 થી 10 મિનિટ સુધી હલાવશું। અને એક પાણીના વાટકામાં પાણી લઈ અને તેમાં તેને નાખશું। ઉપર તરે તો જ તેને તળવાનું। એક કડાઈ લઈ લઈશું અને તેમાં ત્યારબાદ આપણે તેલ નાખશું। તેલ નખાય છે ત્યારબાદ તેને આપણે તળી નાખશું। તમે જોઈ રહ્યા છો કેવું સરસ રીતે અડદની દાળનું આપણે આખું બેટર બનાવી અને તળીએ છીએ। હવે તે તળાય ત્યાં સુધી આપણે એક થાળીમાં અથવા તો વાટકામાં ગમે તેમાં દહીં લઈ લઈશું। જરૂર પડતું દહીં લઈ લીધું છે ને એમાં થોડીક ખાંડ નાખશું, 2 થી 3 ચમચી જેટલી। તેને હલાવીશું। હવે આપણે સરસ મજાની ખાંડવાળું દહીં બની જાય। તમે જોઈ રહ્યા છો સરસ મજાનું હલાવીને આ દહીં ગળ્યું તૈયાર થઈ ચૂક્યું છે। હવે તેમાં આપણે જીરું થોડુંક નાખશું જેથી સારો અને સરસ મજાનો સ્વાદ આવે। જીરું નખાઈ ગયું છે અને સરસ મજાનું તેને હલાવીને દહીંને આપણે તૈયાર કરી લીધું છે। હવે આપણે જે દહીંવડાના વડા તૈયાર કરવાના હતા તે તૈયાર થઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો। હવે એક બાઉલ લઈ અને તેમાં પાણી નાખી અને આ બધા જ વડાને આપણે એમાં નાખી દઈશું। ગરમ પાણી અથવા તો ઠંડુ પાણી લઈ શકીએ છીએ। આપણે આ પાણીના બેટરમાં તેને નાખી દીધું છે અને થોડી વાર હલાવી અને 10 થી 15 મિનિટ માટે રાખીશું એમનામ। હવે તેને પોચા હાથે ઉપરથી પાણી નીકળી જાય તેવી રીતે દબાવી અને અલગથી થાળીમાં કાઢી લઈશું। એક કરીને એવી રીતે થોડું પાણી કાઢી નાખશું। બહુ દબાવીને પાણી નહીં કાઢવાનું, જેથી પોચા અને સારા રહે વડા આપણા। બધા જ વડામાંથી પાણી કાઢીને તૈયાર થઈ ગયું છે હવે આ વડા। હવે આ વડામાં આપણે દહીં નાખશું। એક વડા ઉપર આપણે દહીં નાખતા જઈશું। આ બધા જ વડામાં આપણે ધીરે ધીરે દહીં નાખીને હવે તેની ઉપર આપણે જીરું હોય ને તેની પેસ્ટ નાખીશું। આ સારી રીતે દહીં નખાઈ ગયું ને, હવે આપણે તેમાં જીરુંની પેસ્ટ નાખીશું। દળેલું જીરું પણ હાલે અને આખું જીરું પણ નાખી શકીએ, પણ શેકેલું હોવું જોઈએ જેથી સારો ટેસ્ટ આવે। તમે જોવો છો હવે આ જીરુંની પેસ્ટ નાખાઈ છે। હવે તેમાં થોડી ચટણી નાખશું જેથી તીખો અને ખાટો મીઠો મસ્તીનો સ્વાદ આવશે। હવે થોડીક આમલીની ચટણી અથવા તો સોસ પણ નાખી શકીએ।
હવે થોડીક સજાવટ કરવા માટે આપણે તેની ઉપર સેવની નાખશું, થોડીક સેવ નાખશું અને પછી ઉપર થોડીક સમારેલી કોથમીર નાખી દઈશું. સરસ મજાના દહીં વડા બની ચૂક્યા છે, તમે જોઈ રહ્યા હશો ને. દહીં વડા બની ગયા છે અને મારી રેસીપી સારામાં સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. હરે કૃષ્ણ. થેન્ક યુ.